નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. જ્યોતિષ અને વાસ્તુનો સમન્વય, વાસ્તુ દોષ નિવારણ એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે. અગાઉના એપિસોડમાં આપણે ઘણી બધી વાતો કરી ચૂક્યા છીએ. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર બંને એકબીજાની સાથે જોડાયેલા છે. જ્યોતિષની અંદર આપણા ગ્રહો બરાબર ના હોય, યોગ્ય દશા ન ચાલતી હોય, ગોચરમાં ગ્રહો બરાબર ન ચાલતા હોય અને સાથે પરેશાની પણ બહુ રહેતી હોય, તો આવા વ્યક્તિઓએ પોતાના ઘરનું વાસ્તુ પણ તપાસવું જોઈએ. ઘણી વખત સારા ગ્રહો હોવા છતાં પણ તકલીફો આવ્યા કરે છે, પરેશાની આવ્યા કરે છે. તો એવા સમયે ઘરનું વાસ્તુ પણ જોવું જોઈએ, કારણ કે ઘરના અંદરના વાસ્તુનો પ્રભાવ આપણા ગ્રહો ઉપર પડતો હોય છે. મેં વાત કરી ચૂક્યો છું આગળ કે દિશાઓ ગ્રહોની સાથે જોડાયેલી છે અને આપણા જન્મકુંડળીમાં જે ગ્રહો દૂષિત હોય તો એવા સમયે ખાસ આપણા ઘરનું જે દિશાઓ જે ગ્રહની છે એને થોડીક બરાબર કરવાની જરૂર છે. એટલે કે કંઈક દોષ હોય તો એને સુધારવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. ગ્રહો બરાબર નથી અને આપણે નિશ્ચિંત થઈ જઈએ કે હવે તો ગ્રહ બરાબર નથી એટલે આપણે કંઈ પરેશાનીમાં મુક્તિ થવાની નથી, એવું કદી માનશો નહીં. જીવનમાં નિરાશા કદી લાવશો નહીં. આગળ ને આગળ વધવું હશે, કંઈક રસ્તો કાઢવો હશે, મંજિલે પહોંચવું હશે, તો આપણે આ બધી વસ્તુને સ્વીકારવી પડશે. ગ્રહોને બરાબર નથી અને શાંતિથી બેસી રહેવાની જરૂર નથી. ઘરની અંદર તમે ત્યાં ને ત્યાં જ હો, કોઈ પરિવર્તનો ન આવતા હોય તો ચોક્કસ તમારા ઘરનું વાસ્તુ પણ તપાસજો. કદાચ એને લઈને પણ તમને પરેશાની આવ્યા કરતી હોય અને તમને જે અપેક્ષા છે એ ફળીભૂત ન થતી હોય. આજે જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર ખૂબ આગળ લોકો જાણતા થઈ ગયા છે, માનતા થઈ ગયા છે. અને આપણે પણ કંઈક વાસ્તુને કે જ્યોતિષને માનીએ અને કંઈક લોકોની નજરમાંથી નીચે ઉતરી જઈશું એવું નથી. મોટા ભાગના લોકો, મોટા માણસો, સારા માણસો જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રને અપનાવે છે, માને છે. તો આપણે જ્યોતિષ અને વાસ્તુનો સમન્વય કરીને જીવનમાં આગળ વધવું છે, કંઈક હાંસલ કરવું છે, સુખ સમૃદ્ધિ શાંતિ મેળવવી છે, તો આ વસ્તુને આપણે અપનાવવી પડશે. એકલા ગ્રહોને આપણે પૂજન અર્ચન કરીને કે એના કંઈક કરતા હોઈએ કરીએ અને બેસી રહીએ એવું ન માનશો. ગ્રહોને પણ આપણે જે પૂજન અર્ચન જે કંઈક કરવું છે કરવાનું છે, પરંતુ આ પણ સ્વીકારવાનું છે. વાસ્તુશાસ્ત્રને જ્યોતિષને સમન્વય કરવાનું સૂચન કરતો હોઉં છું. તો તમે પણ ચોક્કસ જ્યારે કંઈક પરેશાની ભોગવતા હો ત્યારે એકલા ગ્રહોને આધારે બેસી ન રહેતા ઘરના વાસ્તુશાસ્ત્રને અપનાવજો. એટલે કે એમાં કંઈક પરિવર્તન કરવા જેવું લાગે તો પરિવર્તન અવશ્ય કરજો. થોડો ઘણો ઘરની અંદર ફેરફાર કરજો કે જેથી કરીને કામ ચાલુ થઈ જાય. નાની વાતોનું આપણે સ્વીકારતા નથી ઘણી વખત કે આવું બધું બનતું હોય એમ કરીને આળસ રાખીએ છીએ, પરંતુ આળસ ન રાખતા ચોક્કસ
તમારા ઘરની દિશાઓને પણ કદાચ તકલીફમાં રહેતા હોય તો દિશાઓને સુધારવાની કોશિશ કરજો. ત્યાં કોઈ દોષ હોય એને દૂર કરવાની કોશિશ કરજો. આ બધી વાતો છે, સ્વીકારજો. ઘણું બધા પુસ્તકો લખ્યા છે, જ્યોતિષ ઉપર ખૂબ કાર્યક્રમ આપ્યા છે, વાસ્તુશાસ્ત્ર ઉપર ખૂબ કાર્યક્રમો આપ્યા છે. અને લોકોને કહું છું કે નિરાશ થશો નહીં, આગળ અને આગળ વધતા રહો. તમે જ્યાં કંઈક રૂકાવટો હોય તો યોગ્ય નિષ્ણાત વ્યક્તિની સલાહ સૂચનો લેતા રહો અને પછી આગળ વધો, કે જેથી કરીને તમારે જે હાંસલ કરવું છે તે કરી શકો, મનની શાંતિ મેળવી શકો. કાલે હવે પાછા મળીશું નવા વિચારો, નવી વાતો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.